વિભાગે રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી સહાય માટે 6094 ફોર્મ મંજૂર કર્યા છે, જેનાથી 6368 બાળકોને લાભ મળશે। સરકારે આ માટે 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। બીજા 8906 ફોર્મની પણ ચકાસણી ચાલી રહી છે। ફીની રકમ તબક્કાવાર શાળાઓમાં જમા કરાવાશે। આ સમગ્ર પ્રક્રિયા માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાતી હોય છે અને માનનીય કલેક્ટર શ્રી તેના અધ્યક્ષ છે। ડીઆઈસી એના સભ્ય સચિવ તરીકે કામગીરી કરી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ ઉપરાંત એમ કહી શકીએ ડાયમંડ એસોસિએશન પણ સભ્ય તરીકે છે, રોજગાર કચેરી પણ એના સભ્ય છે। આ બધાની સભ્ય કમિટી મળી અને સુરતના 6000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ તાકીદે મંજૂર કરવામાં આવ્યા છે। 8 કરોડ કરતાં વધુની સહાય તેમને ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે અને બાકીની પ્રોસેસ પણ ઝડપથી થઈ રહી છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને ઝડપથી જે રત્ન કલાકારના બાળકો જે છે એની ફી સરકાર દ્વારા ઝડપથી ચૂકવી શકાય તે માટેની પ્રક્રિયા થઈ રહી છે। આ માટે દિવસ રાત તમામ સભ્યો પ્રયત્ન કરી રહ્યા છે, કામગીરી કરે। ડીઆઈસીની ટીમ ખૂબ જ પ્રયત્નશીલ છે, કારણ કે એક સાથે એમ કહી શકાય 75000 વાલીઓના 90000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મનું વેરિફિકેશન થઈ રહ્યું છે। સુરત ડાયમંડ એસોસિએશન પણ આ બાબતે ખૂબ જ મહેનત કરી અને સ્ટાફ પણ એટલો બધો બેસાડ્યો છે, એટલી બધી કામગીરી કરી રહ્યા છે। પોતાનો અંગત સમય આપી અને ઉદ્યોગપતિઓ પોતે આ કામગીરી કરી રહ્યા છે। શું કરવા તો કે વિદ્યાર્થીઓના વાલીઓ, રત્ન કલાકારો જે છે, ગરીબમાં ગરીબ બાળકો, એમને લાભ મળી શકે અને તેની ફીનો સહાય સરકાર ચૂકવી શકે એ માટે પ્રયત્નશીલ છે। આ માટે ગુજરાત સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે અને આ બાબતે સતત કલેક્ટરશ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે, જેથી કરીને ગુજરાતની અંદર સુરત સૌ પ્રથમ આ વિદ્યાર્થીઓને સહાય ચૂકવશે। સર, પ્રથમ તબક્કામાં છે, બીજા તબક્કે કઈ રીતે યોજાશે? આ પ્રક્રિયા હવે ખૂબ જ ગતિશીલ થઈ ચૂકી છે। ટૂંક જ સમયગાળામાં એમ કહી શકાય કે ટૂંકા સમયગાળામાં માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ મિટિંગ થશે અને માન્ય કલેક્ટર સાહેબ એને ડિસાઇડ કરશે અને આ બાબતે માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લઈ અને આગળની ઝડપથી કાર્યવાહી થશે એ પ્રમાણે કાર્યવાહી થશે।